ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં દિવાળીમાં ફટાકડા ફૂટશે કે નહીં તે અંગે આજે સાંજ સુધીમાં નિર્ણય થઈ જશે। એનજીટીએ જાહેર કરેલી ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા બાદ સરકાર સાંજ સુધીમાં નિર્ણય જાહેર કરશે। જો કે ગુજરાતને બહુ અસર નહીં થાય તેવો ચુકાદો આપવામાં આવશે તેવા નીતિન પટેલે સંકેત આપ્યા છે। એનજીટીએ કેટલાક રાજ્યને પ્રદૂષણની પર કાબુ લાગવા માટે ફટાકડા ન ફોડવા માટેનું સૂચન કર્યું હતું। જો કે આજે એનજીટીની સુનાવણી પણ થઈ। એ સુનાવણી દરમિયાન જે ગાઈડલાઈન આપવામાં આવી છે એ ગાઈડલાઈનના આધારે રાજ્યમાં પણ આ અંગે નિર્ણય લેવામાં આવશે। નીતિન પટેલે જણાવ્યું છે કે ગુજરાતને બહુ અસર ન થાય તેવો ચુકાદો છે, એટલે હવે આગામી સમયમાં દિવાળીમાં ફટાકડા ફોડવા પર કયા પ્રકારની એસઓપી જાહેર થશે તે નક્કી કરવામાં આવશે અને સાંજ સુધીમાં તે જાહેર થશે। રાજ્યમાં દિવાળીમાં ફટાકડા ફૂટશે કે નહીં તેને લઈને આજે સાંજ સુધીમાં સ્પષ્ટતા થઈ જશે। તો નીતિન પટેલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે અને જે શહેરોમાં અતિ પ્રદૂષણ છે, રેડ ઇન્ડેક્સમાં તેનો સમાવેશ છે, ત્યાં આખરી સૂચનાઓ આપવામાં આવી છે। મોડી સાંજે સરકાર આ અંગે વિગતો જાહેર કરશે। ગ્રીન ટ્રિબ્યુનલે આખા દેશને અનુલક્ષી અને જે સૂચનો કર્યા છે, જે ચુકાદો આપ્યો છે, કે જે આદેશ આપ્યો છે, કે જે ગાઈડલાઈન આપી છે, એનો અત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। હું માનું છું કે ગુજરાતને બહુ અસરરૂપ ન થાય એ પ્રકારનો ચુકાદો છે। પ્રાઇમરી રીતે પ્રાથમિક રીતે જોતા એમ જણાય છે કે જે શહેરો ઘણું પ્રદૂષિત થઈ ચૂક્યા છે, અતિ પ્રદૂષિત છે, જેનો રેડ ઇન્ડેક્સમાં એનો સમાવેશ થઈ જાય છે, એવા શહેરો પૂરતી સૂચનાઓ કડક છે। બાકીના શહેરો માટે, બાકીના રાજ્યો અને વિસ્તારો માટે એ હળવાશભરી સૂચના છે। એટલે એનો અભ્યાસ કર્યા પછી હવે શક્ય છે તો મોડી સાંજે એ અંગે સરકાર તરફથી અધિકૃત રીતે આપણે વિગતવાર માહિતી આપીશું।